હેલો એવરીવન, આઈ એમ કોમલ શાહ એન્ડ હવે આપણે બધા ભેગા થયા છે તો લોકો શું એક્સપેક્ટ કરતા હશે કે વી વિલ ટોક અબાઉટ વિમેન એમ્પાવરમેન્ટ, હાઉ વન્ડરફુલ વી આર, હાઉ સ્ટ્રોંગ વી આર, બટ વી વિલ નોટ ટોક અબાઉટ દેટ because we know we are wonderful, we are strong, and how we are empowered, we already know that. So આપણે એ બધી વાત કરવાની જરૂર નથી આઈ થિંક. અને આજે આપણે ભેગા થયા છે એટલા માટે કે તમારી જે સ્ટોરી છે એ જાણી શકીએ અને જે બ્રાન્ડ સ્ટોરી છે એ જાણી શકીએ, તમે કેવી રીતે આ જર્ની સ્ટાર્ટ કરી એ જાણી શકીએ. એટલે સૌથી પહેલાં તો અવંતી હું આપનાથી સ્ટાર્ટ કરીશ કે કેવી રીતે શરૂઆત કરી અને કેવી રહી જર્ની. અને જ્યારે પાણીની વાત આવે છે ત્યારે બધા એ જ વિચારતા હોય છે કે પાણી એ તો બહુ નોર્મલ વસ્તુ છે બટ અત્યારના ટાઈમમાં આપણે એ બધું જોઈએ છે કે હવે આલ્કલાઇન વોટર હોય, સ્પ્રિંગ વોટર હોય, સ્પાર્કલિંગ વોટર હોય, એટલે મિનરલ વોટર હોય, એટલે બધા અલગ અલગ ટાઈપના વોટર આપણને જોવા મળતા હોય છે. એટલે સૌથી પહેલાં તો એ જ જાણીએ કે આ ડિફરન્સ શું છે. સો આવા એક તમે જાણતા હશો તમારા ટેબલ ઉપર છે ને, આઈ બિલીવ ઇન્ડિયામાં દરેક વ્યક્તિ એટ સમ પોઈન્ટ આવા પીતું જ હશે, ઇવન ધો દે મે ઓર મે નોટ હેવ રેકગ્નાઇઝ ધ બ્રાન્ડ. સો આવા એવરીવન નોઝ એઝ અ મિનરલ વોટર. હવે મિનરલ વોટર શું છે? એ કુદરતી પાણી જે આપણા દાદા પરદાદા પીતા હતા, જે આપણે ઝરણામાં વહેતું પાણી એકદમ ચોખ્ખું, ઇન્ડસ્ટ્રીઝ આવી, પોલ્યુશન થયું એની પહેલાંનું પાણી, એ ફ્રેશ વોટર્સ તમે યુરોપમાં સ્પ્રિંગ વોટર તરીકે જાણો, ઇન્ડિયામાં નેચરલ મિનરલ વોટર તરીકે જાણો. એ એક કુદરતી મિરેકલ છે જે બહુ જ રેર વસ્તુ છે કે તમને એક પાણીનો સોર્સ મળે જે એટલો બધો પ્યોર હોય કે એને કોઈ પ્યોરિફિકેશનની જરૂર નથી. 90% ઓફ બોટલ વોટર ઇન ધ માર્કેટ ટુડે ઇઝ આરઓ પ્યોર પેકેજ ડ્રિંકિંગ વોટર. તમારા ઘરમાં આરઓ મશીન હશે તો તમને ખ્યાલ હશે કે તમે દર વખતે જોશો તો એક પાઇપમાંથી કોન્સ્ટન્ટલી એનું પાણી નીકળતું જ હશે કારણ કે એ વેસ્ટ થતું જાય. આરઓ એક નેસેસિટી છે કારણ કે આપણી પાસે એટલા પ્યોર સોર્સિસ ઓફ વોટર નથી, આપણે પાણીને પ્યોર બનાવવું પડે છે. વેરએઝ આવા ઇઝ અ યુનિકોર્ન વેન ઇટ કમ્સ ટુ વોટર, બિકોઝ એક મિનરલ નેચરલ મિનરલ વોટર તો છે જ, પણ આવા એક કુદરતી એલ્કલાઇન પાણી છે. હવે એલ્કલિનિટીનો મિનિંગ શું બધા જાણે છે કે પીએચ 7થી ઉપર હોય તો પાણી આલ્કલાઇન, પણ લોકો એ નથી સમજતા કે પીએચ એ મિનરાલિટી પર ડિપેન્ડ કરે છે. જો તમારા પાણીમાં કેલ્શિયમ, મેગ્નીશિયમ, પોટેશિયમ, સોડિયમ, બાયકાર્બોનેટ્સ આ મિનરલ્સ હશે તો તમારું પાણી નેચરલી આલ્કલાઇન હોઈ શકે છે. ને એ કુદરતી, નોટ જસ્ટ ઇન ઇન્ડિયા, વર્લ્ડ વાઇડ યુ હેવ spring water, natural mineral water, but you have very few waters that are also natural and alkaline at the same time. So at least in India, in the bottled water landscape, and આ બધી વસ્તુ મને બી નહોતી ખબર. I did not grow up. My father launched Ava when I was 13 years old. He started his passion and his business at 45. So I think that's the biggest testament of it's never too late to do what you actually want to do. So for me, I never grew up કે મારે ફેમિલી બિઝનેસને જોઈન કરવું છે. I used to work in fashion and lifestyle and advertising. I spent all of my 20s working outside of Ahmedabad. And when COVID hit, I had moved back home and we were an essential business. So we were still very much on. અમારે બધું ચાલુ હતું as usual. And I saw my dad and my brother put in everything that they had to make sure that people had access to Ava. And at that point in time, I was like, શું ફરક પડે છે કે એ લોકોને આવા મળે કે કોઈ બીજું પાણી? And that is the true time that I actually discovered the true value of water, especially for health, especially for wellness, especially for our life. And that got me more interested in water, and that's when I started my education in water. I decided to become a water sommelier because that kind of gives me the strength and the credibility to talk more about water. Obviously, I learned a lot on the job thanks to my dad and my brother, but I don't see, when I joined as well, I didn't see a lot of women in family businesses, or I think sometimes when women join family businesses, the mindset is કે ઓ લગન કરે છે ત્યાર સુધી કામ કરશે પછી નહીં કરે. But it is nice and it is refreshing to change that narrative. For Ava, I think I joined Ava at a time where we are in a different time. Rahul sir mentioned disruptions. I think there's been quite a bit of disruption in the advertising space as well. We are now in the age of social media. I think there is a generation growing up that
doesn't know what it's like to watch just TV. They watch everything online. So when I joined, I thought it was, given that it was COVID and given that people were consuming a lot of content online, I decided to amp up our social media channels, and we kind of started building out our e-commerce, which has been doing really well. So that's been great. So from a brand perspective, Ava has a lot of talking points, but I think the difference that I've made after joining the business is that I have focused on giving it a personality. Today, if you see water, at least brands talk about water online, I think we provide a mix of like informative and educative content, as well as telling you more about what you should want to know about your water. બધા કહે છે મારે ઓર્ગેનિક ખાવું છે. તમને કેમ ઓર્ગેનિક ખાવું છે? તમને જાણવું છે કે તમારું ફ્રૂટ વેજીટેબલ ક્યાં ઉગી રહ્યું છે. પણ કોઈ બી પાણી માટે એ વસ્તુ નથી પૂછતું કે તમારું પાણી ક્યાંથી આવે છે. સો આઈ થિંક in that sense it's been a refreshing, enriching journey, and there are many more things that we want to do with Ava. I think now Ava with 20 years has credibility. My father always says it and I swear by it, it's like we don't bottle water, we bottle trust, health and wellness, because you will not pick up a bottle of water if you don't have trust. And now that we've kind of spent the last 20 years building that trust, sky's the limit. And I'm excited to see how my brother and I can kind of take this forward. જી અવંતી, એટલે વિશ્વાસ સાથે કામ કરવાની કંઈક મજા જ હોય છે. અને જ્યારે તમે પ્રોડક્ટ લઈને જ્યારે માર્કેટમાં જાઓ છો ત્યારે લોકોનો એટલો વિશ્વાસ આપણને મળતો હોય છે, એટલે એની કંઈક મજા જ અલગ હોય છે. ચાર્મી, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે તેલની વાત નીકળે છે એટલે એવું કહેવાય છે કે ભાઈ તેલ વેચવું હોય ને તો પછી એમાં લોકોના તેલ નીકળી જતા હોય છે તેલ વેચતા વેચતા. એટલે આ ફિલ્ડમાં કઈ રીતે એન્ટર થયા અને કેવી રીતે વિચાર્યું હતું? એન્ટ્રી તો બહુ જ, એટલે અગેન હું કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતી હતી અને એક રીતે જોવા જઈએ તો કદાચ કોઈ બીજું એન્જિનિયરિંગ કરવું હતું પણ કમ્પ્યુટર મળી ગયું એટલે કમ્પ્યુટર કરી લીધું. અને સેકન્ડ યરમાં જ ખબર પડી ગઈ કે આ નહીં મજા આવે, એટલે આઈ થોટ કે ચલો કંઈક કરીએ. સો દેન અમારું બહુ મોટું ફેમિલી છે. સો દેટ્સ હાઉ માય ફાધર એન્ડ દે આર 7 એન્ડ આઈ એમ ધી એલ્ડેસ્ટ એન્ડ વી આર 16. સો વી થોટ કે કંઈક અલગ શું કરી શકાય. તો પહેલું ઓપ્શન એ જ મળે કે ચલો ફેક્ટરી જતા રહીએ. હવે ફેક્ટરી વોઝ લાઈક પેલું હોય કે ભાઈ પપ્પા એવું કહે કે એન્જિનિયરિંગ કર્યું છે, મશીન્સ આવડે છે, ચલો પહેલાં ફેક્ટરી, ઓફિસે નહીં આવવાનું, પહેલાં ફેક્ટરીએ જવાનું. સો વી થોટ ચલો કંઈ વાંધો, વીલ સ્ટાર્ટ ફ્રોમ ધ ફેક્ટરી. દેટ્સ વેર more than selling oil, I think what I learned there in the factory was understanding the behavior of people, those people જે લોકો એ ઓઇલ બનાવે છે અને એટલા ટ્રસ્ટથી બનાવે છે કે એ ટ્રસ્ટ એ ડ્રોપમાં કે ડબ્બામાં અમે લોકો કન્ઝ્યુમર સુધી પહોંચાડતા અમને જે મજા આવે છે ને એ કદાચ મને ત્યાંથી ખબર પડી કે ધ વે એ લોકો સવારથી સાંજ, એમને પણ એમના બધા જ તકલીફો છે, એમને પણ એમની એ જ બધી પ્રોબ્લેમ્સ છે લાઈફમાં, બધું જ છે. એ લોકો બહારથી અહીંયા આવતા હોય છે જસ્ટ, અને એ સ્માઇલથી એ લોકો જે કામ કરતા હોય છે, અગર આપણે એટલું સરસ કામ બીજા લોકો સુધી ના પહોંચાડી શકીએ, કન્ઝ્યુમર સુધી ના પહોંચાડી શકીએ, તો આઈ થિંક વી એઝ અ બ્રાન્ડ વી આર ડુઈંગ સમ ઇનજસ્ટિસ ટુ ધોઝ પીપલ જે લોકો આટલી સરસ મહેનત કરે છે. એન્ડ દેટ્સ વેર વી સ્ટેન્ડ ફોર, ગુલાબ સ્ટેન્ડ્સ ફોર ટ્રસ્ટ. અને જે રીતે અમે લોકોએ, સો પીનટ ઇઝ અ ક્રોપ ઓફ ઇન્ડિયા, અમે લોકો એવું વિચાર્યું કે બેસ્ટ ક્વોલિટી પીનટ ઓઇલની કેવી રીતે આપવાની. ઓલ ઓફ અસ વી હેવ ગ્રોન અપ ઇન માંગરોળ, જ્યાં અમે લોકો, અમારી ઓઇલ મિલ છે 1966થી, તો અમે લોકો બધા એમાં મોટા થયા છે. માય ફાધર હી ડીડ હિઝ એન્જિનિયરિંગ, એ બહાર ગયા હતા, પાછા આવ્યા. I shifted to he took me to Ahmedabad when I was 1.5 years old, and he started his journey. I think પહેલા જ દિવસથી, I don't remember પહેલા થોડા વર્ષ, પણ જ્યારથી એમણે અમુક ફેક્ટરીઝ બનાવવાની ચાલુ કરી. આઈ રિમેમ્બર મી એન્ડ માય બ્રધર, બોથ ઓફ અસ વી વર યંગ, 3-4 years maybe, અને અમે લોકો ફેક્ટરી પર જતા હતા. એવરી વેકેશન અમારા માટે એવું હતું કે શું કરવાનું, કંઈ નહીં, ઓફિસ જવાનું, બિલ્સ બનાવવાના, કેશ ગણવાની. દેટ વોઝ આર ફર્સ્ટ ઇન્ટરેક્શન વિથ ધ કન્ઝ્યુમર. અને એ જ્યારે એમને એક બોટલ ત્યારે વેચવાની મજા આવતી હતી ને, દેટ ઇઝ સમથિંગ, એન્ડ દેટ સ્માઇલ ઓન ધેર ફેસ એન્ડ મે બી દેટ સેટિસ્ફેક્શન, આઈ થિંક દેટ્સ સમથિંગ વિચ then I thought કે હવે આપણે આ જ કરતાં મોટા થયા છે તો why not do something which is we love doing. like આટલા સરસ લોકો અગર જોડાતા હોય તો આપણું કામ એ જ છે કે આપણે એને આગળ વધારીએ અને કઈ રીતે
દુનિયાને એક રીતે જોવા જઈએ તો પીનટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી અંડર વેલ્યુડ ઇન આર કન્ટ્રી, કારણ કે આપણે લોકોને કેવું છે કે જે વસ્તુ મોંઘી હોય ને એ વસ્તુ બહુ જ મજા, લાઈક આલમંડ્સ એન્ડ ઓલ આર 1000 રૂપીઝ અ કેજી, કારણ કે ઇટ ઇઝ માર્કેટેડ લાઈક ઓકે કેલિફોર્નિયા આલમંડ્સ એન્ડ ધ વેસ્ટ કલ્ચર એન્ડ એવરીથિંગ. વી ડોન્ટ નો આર પીનટ હેઝ મોર પ્રોટીન દેન ધોઝ આલમંડ્સ with 1/4 the cost and our product, then why not? આપણે જેમ ત્યાંના લોકો આપણને આલમંડ્સ વેચી જાય છે, આઈ થિંક વિથ પીનટ ઓઇલ એન્ડ વિથ રિવાઇન્ડ વોટ વી આર ડુઈંગ ઇઝ વી હેવ અર ક્રોપ કે જે આપણે ઇન્ડિયાથી ગ્લોબલ લઈ જવાનું છે. દેટ્સ વેર વી સ્ટાર્ટેડ ધીસ એન્ટાયર જર્ની ઓન પીનટ એન્ડ દેન મેકિંગ અ બ્રાન્ડ લાઈક ધીસ. ઓકે, તો એક લાઈફમાં સ્ટ્રાઇક થવી જોઈએ અને ચાર્મીને સ્ટ્રાઇક થઈ અને આગળ વધ્યા ને એટલા માટે જ આ ફિલ્ડમાં પછી એન્ટર થઈને બધી જ એમણે કામગીરી કરી, રાઈટ? એટલે એક સ્ટ્રાઇક થવી જોઈએ અને એ તમને થઈ ગઈ છે. નીજા, તમને પૂછવા માંગીશ, હવે તમારો કરિયર ગ્રાફ જોઈએ તો યુ હેવ વર્ક ઇન દુબઈ, રાઈટ? સો ત્યાંનું માર્કેટ અને અહીંયાનું માર્કેટ એમાં શું તફાવત જોવા મળ્યો હતો, અને ભારતીય માર્કેટ અથવા તો ગુજરાતી આપણું માર્કેટ જોઈએ તો એમાં આપણે શું ડિફરન્સ જોવા મળી રહ્યો છે? ફર્સ્ટ ઓફ ઓલ મારું આખું અપબ્રિંગિંગ જે છે એ બિઝનેસ ફેમિલીમાંથી 6th generation of business families. I didn't take up my father's business. This business was started by my husband and my Ranvijay Singha himself. They came up with the idea of getting into the grooming industry. Grooming industry માં એમને કામ કર્યું હતું. હું જ્યારે દુબઈમાં હતી ત્યારે મેં એક બહુ સરસ વસ્તુ શીખીને જોઈ, કારણ કે હું લક્ઝરી લાઈફસ્ટાઈલમાં હતી, કે નેરેટિવ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે ત્યાં કેવું છે કે બહુ જ બધી વસ્તુ બને છે, ઇટ્સ બ્યુટિફુલ, કે આપણા ત્યાં એન્ટરપ્રિન્યોરશિપ તો બહુ જ પહેલાંથી, સ્પેશિયલી અમદાવાદમાં ગુજરાતીઓમાં એન્ટરપ્રિન્યોરશિપ એના રગરગમાં ભરેલી છે, પણ આપણે થોડાક કહેવાય ને મોટા સ્ટેપ લેતા ગભરાતા હોઈએ. આજે મને બહુ જ મીન્સ અમૂલની જર્ની સાંભળી રહી છું, આ લોકોની જર્ની સાંભળી રહી છું, તો મને બહુ જ સારું લાગે છે, કારણ કે હું ત્યારે એને એ જ વિચારતી હતી કે આપણી બ્રાન્ડ્સ ક્યારે બહાર મળશે, રાઈટ? કારણ કે હું બધી જ બ્રાન્ડ સાથે કામ કરી રહી હતી, સ્વોચ ગ્રુપ સાથે, જેગવાર સાથે, લેક્ઝસ સાથે, બધી જ મોટી બ્રાન્ડ સાથે કામ કરીને મને એવું જ એ જ થતું હતું કે ઇન્ડિયાની બ્રાન્ડ્સ બહાર ક્યારે આવશે અને આપણે ક્યારે એ લેવલની ક્વોલિટી બનાવીશું ને લોકો આપણી બ્રાન્ડ લઈને એ નહીં વિચારે કે આ ઇન્ડિયાની છે, પણ એમ વિચારશે ઇન્ડિયાની છે એટલે લઈએ, રાઈટ? એટલે આ મારી જર્ની જે હતી એમાં મેં 400 જેટલી બ્રાન્ડ્સ સાથે કામ કર્યું. મારી પોતાની એડવર્ટાઇઝિંગ એજન્સી અહીંયા આવીને ખોલી 2014માં, જેના બેનરની અંદર મેં બધા જ ફિલ્ડ્સમાં, ઓટોમોબાઈલ કહો, રિટેલ કહો, બધામાં 400 જેટલી બ્રાન્ડ સાથે કામ કર્યું. એના પછી મેં વિસ્કોસ જોઈન કર્યું 2021માં, જે 21માં એકચ્યુઅલી મારી પ્રોડક્ટ માર્કેટમાં આવી, રિલાયન્સમાં આવી સીધી. ઓકે, અને જે બહુ જ ટફ જર્ની હતી, બિકોઝ વી ઓલ નો કે ઓલરેડી બહુ જ એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ્સ એના શેલ્ફ્સ પર છે, એટલે એ જર્ની બહુ જ ટફ રહી છે અને બહુ બધા સ્ટ્રગલ્સ છે. પણ વી આર ગ્લેડ ટુ સી દેટ રાઇટ નાઉ આવર પ્રોડક્ટ ઇઝ ઇન 3000 સ્ટોર્સ અક્રોસ ઇન્ડિયા. એટલે દેટ વોઝ અ ગ્રેટ જર્ની. નીજા, આપની બ્રાન્ડ વિશે વધુ વાત કરીએ ને તો મને આમ એવો સવાલ થાય કે પુરુષો માટેની બ્રાન્ડ, ઓકે, એટલે હવે એમની જ્યારે વાત કરવાની આવે ને ત્યારે એમને ખબર નથી હોતી કે શું યુઝ કરવું, શું યુઝ ના કરવું, મારે ડે રૂટીન શું છે, ઇવનિંગ રૂટીન શું છે, નાઇટ રૂટીન શું છે, એ લોકોને નથી ખબર પડતી. બટ હવે એવો ટાઈમ થયો છે કે હવે એ લોકોને સમજણ પડતી થઈ ગઈ છે ને હવે એ લોકો જે મેન હાઇજીન છે એ સ્ટાર્ટ કર્યું છે. પણ એ કેટલું ટફ રહ્યું આ સેક્ટરમાં, કારણ કે બધી જ મેલ ઓરિએન્ટેડ આપણે પ્રોડક્ટ્સ જે લોન્ચ કર્યું છે, અને જ્યારે પણ પુરુષોની વાત આવતી હોય છે એટલે જે વાઇફ હોય છે અથવા તો ગર્લફ્રેન્ડ્સ હોય છે એ બધા થાકી જાય છે કે ભાઈ હવે તું આ યુઝ કર, આ તારા માટે સારું છે, પણ એ લોકોને સમજાઈને થાકી જાય. બટ દે આર લાઈક ઓકે. So our brand, when it started, we started with 8 products. અને જેમાં મેજર પ્રોડક્ટ્સ જ્યારે હું આવી ત્યારે મેં જોયું કે અમે પાસે બિયર્ડ ઓઇલ ને બિયર્ડ વોશ સિવાય બાકી બધા પ્રોડક્ટ્સ યુનિસેક્સ હતા. પણ અમને જે એ નોલેજ મળ્યું કે આ યુનિસેક્સ પ્રોડક્ટ છે ને ફેમિલી હાઉસહોલ્ડમાં યુઝ થઈ રહ્યું છે, એ વસ્તુ અમને જાણવા મળી અમારા કન્ઝ્યુમરથી, કે કન્ઝ્યુમર જ્યારે શેલ્ફ પર જાય છે ત્યારે એ બ્લેક પ્રોડક્ટને પણ પોતાના ઘર માટે, પોતાની મધર માટે, પોતાના છોકરા માટે યુઝ કરી રહ્યું છે. અને વોટ દે એપ્રિશિએટ ઇઝ ધ ટ્રાન્સપરન્સી ઓન ધ પ્રોડક્ટ, કે બધી જ વસ્તુ પ્રોપરલી મેન્શન કરેલી છે
And when they use it, see, the biggest testimony of any product or any brand is એ યુઝ કરીને ફરી યુઝ કરવાની ઈચ્છા થાય તો તમે જીતી ગયા કન્ઝ્યુમરને, એ વારે ઘડીએ ફરીથી તમારી બ્રાન્ડ લેવા શેલ્ફ પર આવ્યો. અને અમે જ્યારે રિલાયન્સમાં લોન્ચ કર્યું ત્યારે રિલાયન્સે પોતે અમને ખાલી 100 સ્ટોર આપ્યા હતા અને વિધિન 6 months ટાઈમ એ લોકોએ અમને 1000 સ્ટોર્સ આપી દીધા, રાઈટ. એટલે દેટ ઇટ સેલ્ફ ટોલ્ડ અ લોટ કે ભાઈ રિલાયન્સમાં આવી ગયા, ગાર્નિયર ઊભું છે, તમારી પાસે લોરિયલ છે, બધું છે, પણ એક નવી બ્રાન્ડ આવીને પોતાની એટલી જગ્યા બનાવી. અને બીજી વસ્તુ અમને જે જાણવા મળી કે જ્યારે અમને ખબર પડી કે ઇટ્સ નોટ ઓનલી જસ્ટ અ મેલ ગ્રૂમિંગ બ્રાન્ડ, ઇટ્સ અ યુનિસેક્સ બ્રાન્ડ. ધેટ્સ વેન વી એક્સટેન્ડેડ આવર પ્રોડક્ટ લાઇન ટુ ઓલ યુનિસેક્સ પ્રોડક્ટ. અવંતી, એવું કહેવાય છે કે રોઝ ઇઝ અ રોઝ ઇઝ અ રોઝ ઇઝ અ રોઝ, એટલે પાણી એ પણ પાણી જ છે, બરાબર. અને જ્યારે પણ આપણે પાણીની વાત કરીએ એટલે એમ થાય કે ભાઈ તરસ લાગી છે, પાણી પીવું છે. એટલે આમાં ઓળખ કઈ રીતે અલગ આપે બનાવી? So, again, coming down to, I don't think there is any industry or anything on the planet that can be made without water. From the clothes that you are wearing to your electronic chips in your phone, everything requires water. Human beings need water, but all of that water is not the same water. બધાને એવું લાગે છે કે પાણી એક જ વસ્તુ છે, હું અહીંયાનું પાણી પીવું કે ત્યાંનું પાણી પીવું, એનાથી કોઈ ફરક નહીં પડે. જ્યારે આપણે અમે કુદરતી એવી વસ્તુ મળી છે જેને અમારે બનાવી નથી પડી. સો દેટ ઇઝ ધ USP ઓફ આવા. ઇટ ઇઝ અ નેચરલ પ્રોડક્ટ, ઇટ કમ્સ ફ્રોમ નેચર દેટ વે. ઇટ્સ લાઈક તમને કોઈ કહે કે આ એપલ છે ને આ ઓર્ગેનિક એપલ છે વર્સિસ આ હાઇડ્રોપોનિકલી ગ્રોન એપલ છે. વી ડુ ધ ઓર્ગેનિક એપલ. સો આવા ઇઝ લાઈક ધ ઓર્ગેનિક એપલ ઓફ વોટર. Natural mineral water or spring water is the highest accreditation of water, not just in India, worldwide. There is no, because when you look at water, તમને પાણી તમે પીતા હો તો તમને પાણીમાં શું જોઈએ? હા, તમારી તરસ, ઓકે, H2O છે, તમે પીશો તો તમને તરસ ઓછી લાગશે, પણ એમાં બી મિનરલ્સ હોય છે. દેર ઇઝ અ રીઝન કે તમે રોજ જંક ફૂડ નથી ખાતા, રાઈટ? બિકોઝ તમને એમાંથી શું ન્યુટ્રિશન મળે છે. ઇટ્સ ધ સેમ થિંગ વિથ વોટર. તમે આરો પાણી પીશો તો તમને તરસ 2 મિનિટ માટે પૂરી થશે, પણ તમને જે હાઇડ્રેશન મળવું જોઈએ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, બાયકાર્બોનેટ્સ, જે તમારા બોડીને જરૂર છે એ નહીં મળે. પણ આવાથી તમને એ બધા ખનીજ મળે છે તમારા બોડી માટે. હવે તમે દિવસના ખાધા કરતાં વધારે તમે પાણી પીઓ છો, પણ તમે એવું નથી વિચારતા કે એવું નથી પૂછતા કે મારા પાણીમાં શું છે, કારણ કે એ અવેરનેસ જ નથી માર્કેટમાં. સેકન્ડલી, એન્વાયરમેન્ટલ ફૂટપ્રિન્ટ. બધા કે પાણીની પ્લાસ્ટિક બોટલ એ સૌથી ખરાબ વસ્તુ. ઓકે, ઘણા એવા બી હોય છે કે હું કોક પી લો પણ હું પાણી ના પીઉં, પણ તમે કોક પીઓ છો એ બી 90% વોટર જ છે. ઇટ્સ જસ્ટ શુગર સિરપ એન્ડ વોટર. સો એટ ધી એન્ડ ઓફ ધ ડે વોટર એવી વસ્તુ છે જે બધી વસ્તુમાં વપરાય છે, પણ એ એટલી ઇનવિઝિબલ, આપણે ઓલમોસ્ટ એને ટેકન ફોર ગ્રાન્ટેડ કરીએ છીએ, એટલે આપણે કોઈ દિવસ એની વેલ્યુ નથી કરતા. મારું કામ છે એઝ અ વોટર સોમિલિયર ટુ ડ્રાઈવ વેલ્યુ ટુવર્ડ્સ વોટર. યુરોપમાં અલગ અલગ પ્રકારના પાણી હોય છે, કુદરતી બી અલગ અલગ પ્રકારના પાણી હોય છે. સ્નો કેપમાંથી જે પાણી આવે અલગ હોય છે, જે જમીનમાંથી પાણી આવે એ અલગ હોય છે, વોલ્કેનિક રિજન્સમાં જે પાણી આવે એ અલગ હોય છે. Why you should care about it is because we are in the age of global warming. There is going to be a situation in the world where places will receive too much rainfall and some places will not receive any rainfall. There will be water scarcity. Okay. And in that case, valuing water, saving water, and water is precious. When you buy a bottle of Ava, you are automatically saving 3 bottles of water, because every time you buy RO water, એક બોટલ બનાવવા માટે 3 લીટર RO મશીન વેસ્ટ કરે છે. આવાની એક બોટલ બનાવવા માટે there has been 0 water rejection in the process. So it's not just healthy for you, it's healthier for the planet too. And I don't think there is any FMCG product that uses water that can say that, there is 0 water rejection in the process of bottling or making a product. So water is something that's universal. I am a young person. I think my generation cares about the planet. And I think it's important that we do, because we are the custodians of it. And that's our future as well. Yeah. So thankfully, I think Ava reinstates my trust in nature. We have found a product that is stellar, that is internationally awarded, certified, has great taste.
and protected. And we hope to keep it protected and bottle it really carefully for all of you for a long, long time. ઓકે ચાર્મી, ગુલાબ ઓઇલની જ્યારે વાત આવે છે ત્યારે 4-5 વર્ષની જો આપણે વાત કરીએ તો એના પેકેજિંગથી લઈને જે પણ ડાયમેન્શન્સ છે બધું જ આપણે ચેન્જ જોયું છે, એટલે જે કન્ઝ્યુમર્સના ફીડબેક હોય તે કેવા રહ્યા હતા? So need of that change was again evolving with the market. માર્કેટ સાથે એઝ અ બ્રાન્ડ આપણે પણ આગળ વધવું પડે, બ્રાન્ડે પણ એટલું જ આગળ વધવું પડે અને આજના ટાઈમમાં રેલેવન્ટ રહેવું પડે. જે જૂનું પેકિંગ હતું એ એક ટાઈપના કન્ઝ્યુમર્સને ગમતું હતું. હવે જે આપણી જનરેશન છે, જે નેક્સ્ટ જનરેશન છે, જેને બહુ જ કન્ઝ્યુમર સેન્ટ્રિક અપ્રોચ છે, તો એ ફર્સ્ટ ચેન્જ એ બહુ જ ડિફિકલ્ટ હોય છે ડેફિનેટલી, ઇવન within અને outside. So I'll tell you something with within એટલે ફેમિલી પછી એમ્પ્લોઈઝ ને એ બધામાં પણ બહુ જ ડિફિકલ્ટ હતું ટુ અડેપ્ટ ટુ દેટ ચેન્જ. કારણ કે તમે કદાચ 30 યર્સથી ગુલાબનું પેકેજિંગ એક જ જોયું અને સડનલી 4 વર્ષ પછી 5 વર્ષ પછી તમને એવું થાય કે આજે કાલથી હવે આ નવું જવાનું છે માર્કેટમાં. સો ફોર યુ ઓલ્સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. So when you embrace that, I think that's where your customer needs are put into first. કે જ્યારે આજે હાઉસવાઇફ્સ છે, સિમિલરલી ઓઇલ હવે જે રીતના આપણે માર્કેટ સેગમેન્ટની વાત કરીએ છીએ, ઓઇલ હવે ખાલી હાઉસવાઇફ નથી લેતી, હવે મેલ્સ ટુ ગો ટુ ધ સુપર માર્કેટ્સ એન્ડ બાય ઓઇલ. આઈ થિંક the more connection with your audience was very important. That's where when we switched from the old packaging to the new, કારણ કે એમાં બ્રાન્ડની જેટલી વેલ્યુ છે, so the entire value system remains intact. It's just a new way of presentation to this new world where we are into this quick commerce segment altogether. So that's where when we diversify as a business, we think કે આપણા કન્ઝ્યુમરને શું જોઈએ છે, આપણું ટાર્ગેટ ઓડિયન્સ શું છે. When we entered into the FMCG market, it was very difficult for all of us to suddenly ગુલાબથી રિવાઇન્ડ થવું was very difficult. For me it was more of કદાચ મારા માટે પપ્પા સાથે વાત કરવી બહુ ડિફિકલ્ટ હતી કે હું કાલથી બ્રાન્ડ નેમ ચેન્જ કરીશ. સૌથી ફર્સ્ટ બેટલ વોઝ ટુ fight there first for me myself and then to convince him and then to the market where you are understanding કે હવે તમારું you are there, હવે તમે એકલા છો, you don't have that name, of course there is a name, પણ તમે જ્યાં વેચી રહ્યા છો ત્યાં તમારું ફર્સ્ટ પેકેજિંગ ઇઝ રિવાઇન્ડ. સો દેટ સમથિંગ that happened because અમને ખબર પડી કે એ જે કન્ઝ્યુમર છે, જેને હેલ્ધી જોઈએ છે, જેને ક્લીન લેબલ જોઈએ છે, એવરીથિંગ દેટ વી મેક ઇન રિવાઇન્ડ ઇઝ તમે ઘરના મસાલામાંથી જે બનાવતા હોય એ જ વસ્તુ અમે અમારા પેકેજિંગમાં, એટલે કોઈ પણ પીનટ હોય તો એમાં અમે બેસિક મસાલા, બેસિક ઓઇલથી અમે એનું મિક્સ કરીએ છીએ. દેર આર નો પ્રેઝર્વેટિવ્સ. હવે આ બધું જ્યારે આજના કન્ઝ્યુમરને પીનટ જેવા કાઇન્ડ ઓફ લોકો માટે એવું છે કે બહુ દેશી એલિમેન્ટ છે, તો એને પ્રોડક્ટને કેવી રીતે બહુ જ કૂલ અને આજના લોકોને પ્રેઝન્ટ કરવું. સિમિલરલી ચીકી ઇઝ અ નોર્મલ પ્રોટીન બાર, જે આજે આપણે માર્કેટમાં એવરી પ્રોટીન બાર્સ મે બી 70 to 150 રૂપી પર બાર આપણે વેચે. આર ચીકીઝ આર 10 રૂપીઝ. ઇટ્સ જસ્ટ પીનટ એન્ડ જેગરી. એમાં પ્રોટીન તમને એટલું સરસ મળશે, યુ ગેટ દેટ એનર્જી. તો હવે એ સેગમેન્ટ સાથે કનેક્ટ કરવું વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેટ્સ વેર ધી એન્ટાયર ચેન્જ ઇન પેકેજિંગ એન્ડ ધસ ધી એન્ટાયર ન્યૂ બ્રાન્ડ્સ દેટ હેવ કમ અપ ઇન આર પોર્ટફોલિયો. ઓકે ચાર્મી, વન લાસ્ટ ક્વેશ્ચન. વોટ એડવાઇસ યુ વોન્ટ ટુ ગીવ ટુ નવા જે પણ એન્ટરપ્રેન્યોર્સ છે, એમને શું એડવાઇસ આપશો અને શું કહેશો એમને? It's very difficult to sustain, survive. Just to believe in yourself કે તમે જે કરી રહ્યા છો રોજ, you will face every of those battles કે જે તમે રોજ રાતના તમને એવું થશે કે હવે બસ આજે this is it. You cannot just wake up in the morning અને તમને એવું થાય કે બસ મારી દુનિયા જ પતી ગઈ છે. I think there is always tomorrow. You just have to believe in yourself. Things અગર તમે, my father says કે અગર તમે કરી જ રહ્યા, સારું જ કરી રહ્યા છો તો પછી ડરવાનું શું? તો જસ્ટ ડુ ઇટ. યુ કેન નોટ જસ્ટ નોટ ડુ ઇટ. યુ હેવ ટુ વેક અપ, યુ હેવ ટુ કીપ ઓન ડુઈંગ. દેટ્સ વોટ we have been brought up into, and that's what I think everybody of us should understand. If we are just working for the society, we are working for people, why not just keep on continuing? We just have to have that faith in ourselves. Yes. Avanti, you, one advice? I think you said quite a bit of what I wanted to say, only because I didn't plan on joining my family business, right? So I think my one advice would be never say never, because you may say you may never do something right now, you don't know what you're going to do 5 years down the line. And I think
showing up is half the battle won. I went from not setting foot in the factory to going to the factory every single day, and that gives me purpose, drives me so much. So, especially if you're an entrepreneur, and even if you're not joining your family business, never say never, and keep at it, and eventually it will add up to something. Yes. Neeja, you want advice? I'd say because my journey has been very different, and there is always a problem. And when there is a problem, if I don't find a solution, I always tell my team that if you don't find a solution, give it a perspective and move forward. There is always an alternate. There is always a backup plan that we work on. But the main thing that I feel that anybody who is an entrepreneur working on any sort of business, you should enjoy their journey, whether it is the struggle, whether it is the up or the down. If you enjoy doing it, if you give, then you will, no matter what phase of the business you are in, you will really, have fun while you grow, or all the struggles are going to teach you something or the other. So there is learning also in those struggles. So yeah, have fun while you're doing it. ઓકે, એટલે કંઈ પણ થાય બસ આપણે લાગ્યા રહેવાનું છે અને મહેનત કરવાની છે, પછી એનું ફળ શું આવે છે એ પછી ખબર પડી જશે. આપણે એટલું બધું વિચારવાની જરૂર નથી. સો નીજા, અવંતી એન્ડ ચાર્મી, થેન્ક યુ સો મચ ફોર હેવિંગ ધીસ ડિસ્કશન. થેન્ક યુ સો મચ. પહેલાં તો ગમતું કામ કરો અને પછી કામને ગમતું કરો. Thank you.